વીએમસી દ્વારા સ્ટ્રીટ વેન્ડર પોલિસીનો અમલ શરૂ. શહેરમાં માત્ર સાંજે 7 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી જ લારી પથારા લગાવી શકાશે, નહીં તો કાર્યવાહી. 14 રસ્તાઓ જાહેર, જ્યાં લારી ગલ્લા પથારા પર પ્રતિબંધ. સૌથી પહેલાં 2014ના સ્ટ્રીટ વેન્ડિંગ એક્ટ જે ભારત સરકારનું છે એનું એક રેપ્લિકા છે. આપણે ગયા બોડીમાં સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસીને પણ અમે પાસ કર્યા છે. હવે સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસીને અમલમાં લાવવાની સમય થઈ ગયું છે. આપ જાણો છો કે વડોદરા શહેરમાં જે સ્ટ્રીટ વેન્ડિંગના જે વેન્ડર્સ છે, જે લાસ્ટ સર્વે 2017 યા 19માં થયેલું હતું, આમાંથી જ જે સર્વેમાં નીકળ્યા હતા, આના કરતાં લગભગ 4 થી 5 ગુના લોકો વધી ગયા છે. એટલે અત્યારે ગુજરાત રાજ્ય સરકાર પણ ફરી સર્વે કરવા માટે તમામ મહાનગરપાલિકામાં ફ્રેશ સર્વે પણ કરવા નક્કી કર્યું છે. એમાં વડોદરા મહાનગરમાં પણ સર્વે થવાનું છે, જેથી કરીને જેટલા પણ સ્ટ્રીટ વેન્ડર્સ છે એમની સર્વે થશે. આ સર્વેના આધારે એમને આઈડી કાર્ડ પણ ઇસ્યુ કરવાનું નક્કી કર્યું છે. પછી એમને સ્ટ્રીટ વેન્ડિંગ એક્ટ પ્રમાણે સ્ટ્રીટ વેન્ડિંગ લાયસન્સ પણ ઇસ્યુ કરવામાં આવશે. અત્યારે આ વડોદરા શહેરમાં સ્ટ્રીટ વેન્ડિંગ લાયસન્સ ધરાવનાર લોકો આ સર્વે પ્રમાણે બધા નથી. આ સ્ટ્રીટ વેન્ડિંગ લાયસન્સ ઇસ્યુ કર્યા પછી જ આમાં જે એલિજિબલ લોકો છે એમને પીએમ સ્વનિધિની લોન પણ મળશે. ખરેખર અત્યારે દરેક રોડમાં કોઈના કોઈ જગ્યામાં દબાણ થઈ રહ્યા છે, જેના કારણે સાંજે ફૂટપાથ ઉપર, રોડ ઉપર દબાણો થઈ રહ્યા છે. એના કારણે ટ્રાફિકનું અડચણ થાય છે, લોકોની વ્હીકલ પાર્કિંગમાં અડચણરૂપ થાય છે અને ફૂટપાથમાં લોકોને ચાલવા માટે પણ તકલીફ થાય છે. અમે પ્રાથમિક દૃષ્ટિએ એ કહેવા માંગીએ છીએ કે અમે કોઈનું ધંધા બંધ કરવા માંગતા નથી, કોઈનું ધંધામાં આર્થિક વ્યવસ્થામાં કંઈ નુકસાન કરવા માંગતા નથી. ફક્ત આ સિસ્ટમને થોડું સ્ટ્રીમલાઇન કરવા માંગીએ છીએ કે આડેધડ કોઈ પણ જગ્યામાં લારી ગલા ઊભું થઈ જાય, રોડ ઉપર ટેબલ લારી મૂકી દે, ખુરશીઓ મૂકી દે. એના કરતાં અમે આવનારા દિવસોમાં અલગ અલગ વોર્ડ વાઇઝ, અલગ અલગ ઝોન વાઇઝ, અલગ અલગ રોડ વાઇઝ પણ 3 વસ્તુ કરવા માંગે છે. એક સ્ટ્રીટ વેન્ડિંગ પ્લોટ્સ કરવા માંગે છે, જેને રાત્રિ બજાર અત્યારે ચાલી રહી છે. એ જ પ્રમાણે મેઇન રોડ વાઇઝ, વોર્ડ વાઇઝ, ઝોન વાઇઝ રાત્રિ બજાર કરવા માંગે છે, જેમાં આપ 7 થી 11 વાગ્યા સુધી તમે લારી ગલા લઈને આવીને વેચાણ કરી શકો છો, તમારા ચીઝ વસ્તુઓ કરી શકો છો. અને અમારા હેલ્થ ડિપાર્ટમેન્ટ, જે ફૂડ ડિપાર્ટમેન્ટ છે એ, અને એસ્ટેટ્સના સ્ટ્રીટ વેન્ડિંગ ડિપાર્ટમેન્ટ છે, એમના દ્વારા લાઇસન્સ તમને ઇસ્યુ કરવામાં આવશે. અને જેને કારણે એક રેગ્યુલેશન પણ પ્રોપર રહેશે, ફૂડની ક્વોલિટી ઉપર પણ એક કંટ્રોલ રહેશે. અને જે લોકોની ધંધો કરવું જોઈએ એ મેન્શન્ડ રોડ અથવા મેન્શન્ડ હોકિંગ ઝોનમાં એ ધંધો કરી શકાય, જેથી કરીને એમને ધંધો પ્રોટેક્ટ થાય. અત્યારે જે 14 રોડ આપણે જાહેર કર્યા છે એ પહેલાંથી જ જાહેરાત કરીને વીએમસીમાં ઓલરેડી જાહેરાત કરી છે, જેને અમે સ્ટ્રિક્ટલી ઇમ્પ્લિમેન્ટેશન કરવા માંગીએ છીએ. એ લગભગ 4-5 વર્ષ પહેલાંથી જ આ જાહેરનામા છે જ, એને સ્ટ્રિક્ટલી ઇમ્પ્લિમેન્ટ કરવા માંગીએ છીએ. એ 14 રોડ સિલેક્ટ કરવાનું કારણ પણ એ છે કે આ 14 રોડમાં અત્યારે પણ મોટાભાગમાં દબાણો નથી અને મોટાભાગમાં સ્ટ્રીટ વેન્ડર્સ નથી, જેને કરીને આપણે અમલીકરણ ઇઝીલી થઈ શકે અને કોઈનું રોજીરોટી યા કોઈ ધંધા અત્યારે બંધ ના થાય. પછી આવી છે નેક્સ્ટ ફેઝમાં જ્યારે જવાનું હોય, જે પ્લોટ્સમાં અમે વીએમસી નાનું મોટું વ્યવસ્થા પણ ફ્યુચરમાં કરી આપશે. પણ પ્રાથમિક દૃષ્ટિએ અત્યારે જે અમે રિમૂવ કરી રહ્યા છે એમને બધાને આ સ્ટ્રીટ વેન્ડિંગ ઝોનમાં જતા રહો, સ્ટ્રીટ વેન્ડિંગ પ્લોટમાં જતા રહો, અદરવાઇઝ હોકિંગ ઝોનમાં જતા રહો એવું વિનંતી કરીએ છીએ. અને મેજર રોડથી અમને હટાવીએ છીએ, એમને પણ વિનંતી કરીએ છીએ તમે મેઇન રોડમાં નથી કરતા પણ ગલીઓમાં જઈ શકો છો, વાંધો નહીં, જેનાથી મેઇન રોડ સાફ સુથરા રહે, વડોદરા શહેર સ્વચ્છ રહે, પણ તમારો ધંધો પણ એફેક્ટ ના થાય. પણ બીજું એક રિક્વેસ્ટ પણ કરી છે કે મેં 7 થી 11 ધંધો કર્યા પછી ત્યાંને ત્યાં છોડીને જાઓ છો, એ ટ્રાફિક માટે, લોકો માટે બહુ ઇસ્યુ થઈ રહ્યા છે. ત્યાં ગંદકી પણ વધી રહ્યા છે અને કદાચ 1-2 મુદ્દા એવા સમાચાર પડે છે કે કંઈક ઘર્ષણો પણ રાતમાં 1 વાગે 2 વાગે સિટીમાં થઈ રહ્યા છે. એ અમે થોડું ઓછું કરવા માંગીએ છીએ. ઓવરઓલ 3 પોઈન્ટ્સ છે. બેઝિકલી આપણે કોઈનું આર્થિક નુકસાન નથી કરવા માંગતા, એમને ફક્ત સ્ટ્રીમલાઇન કરવા માંગીએ છીએ અને રેગ્યુલરાઇઝ કરીને માંગીએ છીએ અને થોડું પ્રોપર ડિસિપ્લિનથી કરવા માંગીએ છીએ. અને આવનારા દિવસોમાં જે ટાઉન વેન્ડિંગ કમિટીનું જે ઘટના કરવાની છે એમાં પણ ફાઇલ ચાલી રહ્યા છે. ટાઉન વેન્ડિંગ કમિટીમાં ઓફિશિયલ્સ પણ હોય, ચૂંટેલા પ્રતિનિધિ પણ હોય, બંનેનું ટાઉન વેન્ડિંગ કમિટી અમે રેડી કરીશું. આ ટાઉન વેન્ડિંગ કમિટી દ્વારા હરેક રોડ, હરેક વોર્ડ, હરેક ઝોનમાં ક્યાં ક્યાં હોકિંગ ઝોન્સ, ક્યાં ક્યાં સ્ટ્રીટ વેન્ડિંગ ઝોન્સ અલાઉ કરવાના છે એ પણ નક્કી કરીને જાહેરનામા કરવામાં આવશે. અને ક્યાં ક્યાં જગ્યામાં હવેથી આજે પાર્કિંગ બાબતમાં મેં શરૂ કરી છે. પાર્કિંગ ડ્રાઈવમાં જે પરમનન્ટલી ગાડીઓ ડમ્પ કરીને પડ્યા છે 5 વર્ષ 10 વર્ષથી, આવા ગાડીઓને અમે ટોઈંગ કરીને અમારા પાર્કિંગમાં લઈ જઈ રહ્યા છે. આવનારા દિવસોમાં જ્યારે બોલીવાર્ડ્સ લાગી જશે, ફૂટપાથ વ્યવસ્થિત થઈ જશે, એના પછી અમે પાર્કિંગ પ્લોટ્સ પણ અત્યારે ઓલમોસ્ટ 100 પાર્કિંગ પ્લોટ્સ ફ્રીમાં આપી દીધા છે. આ પાર્કિંગ પ્લોટ્સમાં ધીરે ધીરે અમે સિસ્ટમ ડિસિપ્લિનમાં કરવા માંગીએ છીએ. ફૂટપાથ ચાલવા માટે છે, રોડ ગાડીઓ રાખવા માટે છે, આડેધડ પાર્કિંગ માટે નથી. એક સિસ્ટમ ડિસિપ્લિન કરવા માંગીએ છીએ.
બાકી કોઈ સિટીના સિટીઝન્સને એક સ્ટ્રીમલાઇન સિસ્ટમમાં ટિયર 2 સિટીથી અમે વડોદરાની વિકસિત વડોદરાની જ્યારે વાત કરીએ આ બધું સિસ્ટમ ડિસિપ્લિન અને સ્ટ્રીમલાઇન કરવાની જરૂરિયાત છે. આ દિશામાં અત્યારે કામગીરી શરૂ કરવામાં આવી છે. આવનારા દિવસોમાં પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે મળીને ટાઉન વેન્ડિંગ કમિટીમાં પણ નિર્ણય લેશું આખા સિટી માટે સ્ટ્રીટ વેન્ડર્સ ક્યાં ક્યાં અલાઉ કરે છે ક્યાં ક્યાં અલાઉ નથી કરવી. આ તો પ્રાથમિક દૃષ્ટિનો ફર્સ્ટ ફેઝ જ છે. સર આપણે ઇમ્પ્લિમેન્ટેશન સ્ટ્રીટલી કરીશું પણ એટલી આપણી પાસે દબાણની ટીમ કે એ લોકોને હટાવવા માટે કે સમજાવવા માટે Yes. માટે કોઈ વિશેષ વ્યવસ્થા કરી છે? કારણ છે કે આપણી ટીમ અહીંથી નીકળે એટલે એ લોકોને ખબર પડી જાય છે, લોકો હટી જાય છે, પાછી આપણી ટીમ અહીં આવી જાય પાછા દબાણ થઈ જાય. બિલકુલ સાચી વાત છે આપની. આપણા માટે અત્યારે બહુ મોટું તકલીફ એ છે કે જ્યારે સેન્ટ્રલ ઝોનમાંથી દબાણ હટાવવાની ગાડી અથવા કેટલની ગાડી નીકળે ત્યારે મેસેજ કોઈને કોઈ લીક કરી દે છે અને ત્યાંના લોકોને ખબર પડી જાય છે અને ત્યાં નીકળી જાય છે અને બીજી દિવસ પાછા આવી જાય છે. એ રજૂઆત આપણી સાચી છે. એટલા માટે આપણે ડિસેન્ટ્રલાઇઝ દબાણ હટાવ ડિપાર્ટમેન્ટ કરવાની પ્લાનિંગ છે. અમારી એલ્ગોરિધમ રેડી છે. આવનારા દિવસોમાં ઝોન વાઇઝ અમે ડિસેન્ટ્રલાઇઝ દબાણ હટાવ ડિપાર્ટમેન્ટ કરવા માંગીએ છીએ અને આવનારા દિવસોમાં વોર્ડ ઓફિસમાં પણ અમે ધીરે ધીરે ડિસેન્ટ્રલાઇઝ દબાણ હટાવ ટીમ મોકલવાની તૈયારીમાં છે. એના માટે સંખ્યા વધારવું પડે, ગાડીਆਂ વધારવું પડે. એના માટે ગાડીની પ્રોક્યોરમેન્ટ પણ અત્યારે કામ પ્રોસિજરમાં છે. લોકોની કોન્ટ્રાક્ચ્યુઅલ સિસ્ટમમાં સંખ્યા વધારવા માટે નક્કી કરવામાં આવી છે અને આપ જાણો છો કે કેટલ મેનેજ પણ આપણા માટે એક મોટો ઇસ્યુ છે. એટલે કેટલ પાર્ટી પણ સેન્ટ્રલી જાય છે એને પણ આપણે ઝોન વાઇઝ ડિસેન્ટ્રલાઇઝ કરી રહ્યા છીએ જેથી કરીને ઝોનમાંથી તાત્કાલિક ધોરણે પહોંચી શકાય. એટલા માટે લગભગ 8 નવા કેટલ ગાડીઓ પણ અમે મંગાવી રહ્યા છીએ. કેટલ અને દબાણ હટાવ ડિપાર્ટમેન્ટ માટે પણ બોલેરો વ્હીકલ્સ પણ મંગાવી રહ્યા છે જેથી કરીને સ્ટાફનું પણ સેફટી મળે એ પણ પહોંચી શકે. પણ બિલકુલ વાત સાચી છે. આ ઇમ્પ્લિમેન્ટ કરવા માટે મેનપાવર અને સ્ટ્રેન્થ વધારવું પડશે. એ ધીરે ધીરે અમે એની પણ સ્ટ્રેન્થ વધારીશું. વડોદરામાં સ્માર્ટ સિટી મિશન જે રીતનું આખા ભારતમાં સ્માર્ટ સિટી મિશન 2017માં કરવામાં આવ્યું ત્યારનું જે કેપેક્સ પ્રોજેક્ટ્સ તો બધું પૂરી થઈ ગઈ છે. હવે બસ એને મેન્ટેનન્સનું કામ ચાલી રહ્યા છે અને એક ICCC પ્રોજેક્ટ કન્ટિન્યુઅસ ચાલી રહ્યા છે. આજે અમે નવા આવેલા ડાયરેક્ટર્સને વેલકમ કરવામાં આવ્યું અને એમને બ્રીફ પણ કરવામાં આવ્યું કે પ્રોજેક્ટ જે તે વખતે કરવામાં આવ્યું અને ફક્ત અમે અત્યારે મેન્ટેનન્સનું જ કામ ચાલી રહ્યા છે. પણ આવનારા દિવસોમાં થોડું વધારે અમે સારું કરવા માટે 2 વસ્તુ ઇન્ટ્રોડ્યુસ કરવા માંગીએ છીએ કે વડોદરા શહેરમાં મહાનગરપાલિકામાંથી પબ્લિકને ડાયરેક્ટ રિલેટેડ સર્વિસીસ કેવી રીતે પહોંચાડી શકાય એટલે એક વોટ્સઅપ ચેટબોટ સર્વિસ શરૂ કરવા માંગીએ છીએ જેથી કરીને પબ્લિકને અહીંયા સુધી ના આવવું પડે અથવા વોર્ડ ઝોનમાં તો જઈ શકે પણ ડાયરેક્ટ ટેકનિકલ સર્વિસીસ લગભગ 42 ઓનલાઈન સર્વિસીસ અમે અત્યારે આપીએ છીએ. પણ કોઈ પણ સિટીઝનને દરેક વખત ગ્રીવન્સ સેલમાં યા ટોલ ફ્રી નંબરમાં વાત કરવું પડે છે અથવા વોર્ડમાં જાય ઝોનમાં જાય સારું જવાબ ના કદાચ મળતું હોય સેટિસ્ફેક્શન લેવલ કદાચ ઓછું હશે તો એને સુધારવા માટે અમે ડાયરેક્ટ વોટ્સઅપ સર્વિસ ચાલુ કરવા માંગીએ છીએ. અમે મેટા સાથે ડાયરેક્ટ જ કરવા માંગીએ છીએ. એમાં કોઈ બીજું ઇસ્યુ નથી. અને બીજું જે પ્રોપર્ટી ટેક્સ કલેક્શન અત્યારે ચાલી રહ્યા છે એમાં પણ લગભગ 300 કરોડની રિકવરી કરવાની લાંબા સમયથી પેન્ડિંગ છે. એટલે આપણે GIS બેઝડ પ્રોપર્ટી ટેક્સ સિસ્ટમ ઇન્ટ્રોડ્યુસ કરી રહ્યા છીએ જેથી કરીને જે પણ પ્રોપર્ટી ટેક્સ બાકી હોય એમને ડાયરેક્ટ મેસેજ જતું રહે અને ત્યાંથી અમારા IT ડિપાર્ટમેન્ટ અને આકારની ડિપાર્ટમેન્ટનું પણ મેસેજ જતું રહે. એ સિસ્ટમ ઇન્ટ્રોડ્યુસ કરવા માટે ઓવરઓલ ડિસિઝન્સ લેવામાં આવ્યું છે. પણ આપણે ફંડિંગ ક્યાંથી કરશું અદરવાઇઝ VMCમાંથી કરીશું હજી નક્કી કરવાની બાકી છે. પણ ઓવરઓલ એ જ ઈચ્છા છે કે પબ્લિકના સિટીઝન સર્વિસીસ વધારે સારું કરી શકાય અને GIS બેઝડ પ્લાનિંગ સિટીમાં ઇન્ટ્રોડ્યુસ થાય. કદાચ આવનારા દિવસોમાં જે રોડ્સનું પ્લાનિંગ છે, ડ્રેનેજીસનું પ્લાનિંગ છે, પાણીનું લાઇનનું પ્લાનિંગ છે, ડુપ્લિકેશન ના થાય, ડબલ બિલિંગ ના થાય, કામની ક્વોલિટી સુધારો થાય એના માટે આ પ્લાનિંગ કરી રહ્યા છે. એટલે જે રીતનું સુરતમાં અને અમદાવાદમાં GIS બેઝડ પ્લાનિંગ અને એપ્રુવલ ચાલે છે એ કરવા માંગીએ છીએ જેથી કરીને વડોદરા મહાનગરપાલિકાનું જે ડેટ મેનેજમેન્ટ સિસ્ટમ છે આપણે ડેટ મેનેજમેન્ટ પોલિસી પણ લોન્ચ કર્યું એમાંથી જે પ્રિલિફરેશન અને ફ્લો પૈસાનું લોસ થાય છે એ ઓછું થઈ શકે અને સમયસર લોકોની બિલ પેમેન્ટ પણ થઈ જાય પણ ક્વોલિટીની જવાબદારી ફિક્સ થાય અધિકારીઓની, કોન્ટ્રાક્ટર્સની અને જે મોનિટરિંગ થર્ડ પાર્ટીનું છે એ બધાનું એક ફિક્સ કરવાનું જરૂરિયાત છે. એટલે આવનારા દિવસોમાં GIS બેઝ પ્લાનિંગ ઉપર પણ જવાની નક્કી કર્યું છે. એ રાજ્ય સરકારનું સૂચન પણ છે. એટલે એને આગળ દબાવતા આજે નિર્ણય લેવામાં આવ્યો છે. કેવી રીતે કરવું એ આવનારા દિવસોમાં અમે નક્કી કરવામાં આવશે. અને સ્માર્ટ સિટીમાં જે અત્યારે ચાલી રહ્યા છે ICCC એ પ્રી મોન્સૂન એક્ટિવિટીને મોનિટરિંગ માટે એ અને ફાયર સિસ્ટમની ચાલુ છે એને કન્ટિન્યુ કરવા માટે